બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આ હલકામાં જે કુરઆન મજીદમાં કંઈક એવી આયતો છે જેમાં ઝાહિરની માનાની મુરાદ નથી. એમાં એક મિસાલની તौर પર એક આયત શરીફાની તિલાવત કરી અને એની તહલીલ કરી, એનું એનાલિસિસ કરી. તો એ કેવી આયત કે જે સૂરતુલ કહેફમાં છે, 18મી સૂરત કુરઆન મજીદમાં સૂરતુલ કહેફ. એના અંદર મૂસા અને આલિમની જિકર છે. મૂસા અલૈહિસ્સલામ કે જે ચોથા નાતિક છે, નબીઉલ્લાહ છે. જે કુરઆન મજીદમાં આલિમના સાથે મૂસાની જિકર છે, તિવારે હજી મૂસા નબી નથી. આલિમના સાથે મૂસા રહે છે અને મૂસાની આલિમ તરબિયત કરે છે. ત્યારે એ કિસ્સો સૂરતુલ કહેફમાં ડિટેલમાં બયાન આવ્યો છે. ઘણો લતીફ કિસ્સો છે. એમાં જે સગલો એક પછી એક ઇન્સિડન્ટ બને છે આલિમના સાથે, એમાંથી એક ઇન્સિડન્ટની જિકર કરી અને એ આયતની તિલાવત કરી, એની તહલીલ કરી. તો આલિમ એક વખત શું કરે છે, કુરઆન મજીદમાં બયાન છે કે ફંતલકા હત્તા ઇઝા લqiયા ગુલામન ફકતલહુ કાલા અકતલત નફસન ઝકિયતન બગૈર નફસિન લકદ જીત શૈઅન નુકરા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. حتى إذا لقيا غلاما فقتله قال أقتلت نفسا زكية بغير نفس لقد جئت شيئا આલિમ શું કરે છે, મૂસા અને આલિમ સાથે ચલી રહ્યા છે તાકે એક ગુલામને જોયા, એક યંગ પર્સનને, અને આલિમ એને કતલ કરી દીધા, એ ગુલામને. આ જાહિરમાં માના છે. લિટરલ મીનિંગ લો તો આમ માના નીકળે છે કે આલિમ એ ગુલામને કતલ કરી દીધા. અને જ્યારે આ મિસાલ આલિમી અમલ કીધું તો મૂસા કહે છે, સવાલ કરે છે કે આપે આમ કેમ કીધું, એક ઇનેસેન્ટ શખ્સને કતલ કરી દીધા, આ તો બરાબર વાત નથી, એમ મૂસા સવાલ કરે છે. તો હવે આલિમ મૂસાને જવાબ આપે છે, રીઝન બતાવે છે કે શું કામ આમ અમલ કીધું. આ સગલી જે જાહિરમાં માના થાય છે એ અદા કરવું છે. તો શું કહે છે આલિમ કે અમ્મલ ગુલામુ ફકાના અબવાહુ મુમિનૈન ફખશીના અન યુરહિકહુમા તુગયાનન વ કુફરા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. وأما الغلام فكان أبواه مؤمنين فخشينا أن يرهقهما طغيانا وكفرا. कि તમે મેં ગુલામને કતલ કીધા એનો સવાલ કીધો તો શું સબબ હતો કતલ કરવાનો, કે એના બાવા અને માં ગુલામના વાલિदैन એ મુમિન હતા, મુમિન છે એમ આલિમ કહે છે. એના આ ગુલામના વાલિदैन મુમિન છે અને અમને એમ ખૌફ થયો કે આલિમ તો ખુદાના તરફથી અમલ કરે છે ને, ખુદાનો જેમ અમર આવે છે તેમ અમલ કરે છે અને અદા બી એમ જ કરે છે કે અમને એમ ખુદાના તરફથી અદા કરે છે. અમને એમ ખૌફ થયો
કે એના આ વાલિદૈનને આ જે ગુલામ છે, આ જે ફરજંદ છે, એ ઘણો એને જે તુગયાની ને કુફર હતું, એનું જે લેક ઓફ ડિસિપ્લિન હતું, લેક ઓફ ફેથ હતું, મા બાપના સાથે ઘણી બદરીતથી પેશ આવતો હતો. તો એ મિસલનો ફરજન હતો. તો અમને એમ ખૌફ થયો કે અગર એ જિંદો રહેશે તો મા બાપ અન યુરહિકહુમા તુગયાનન વ કુફર, મા બાપને ઠકાવી દેશે, મા બાપને ઘણી અને ઘણી તકલીફની નિહાયતની તરફ પહોંચાવી દેશે. આ મિસલ તુગયાની અને કુફરના સબબ. આ જાહિરમાં એની માના છે. હવે આપના અવલિયા કિરામ કહે છે, આ બયાન ઇફ્તિતાહુદ દાવામાં સૈયદના કાઝી નોમાન કરે છે, જેમાં ફરમાવે છે કે હુસૈન ઇમામ 10મા ઇમામ, કે જે 10મા ઇમામ ઝુહૂરની તમહીદ કરે છે. હવે આપના શહેઝાદા 11મા ઇમામ મહેદી બિલ્લા ઝુહૂર કરશે. તો 10મા ઇમામ એક વખત ફુરાતના કાંઠે પધારા અને વહાં એક શખ્સ મોજૂદ હતા. ये कौन शख्स કે અબુલ કાસિમ ઇબ્ન હૌશબ, કે જે તિવારે એ ઇમામના મીસાકમાં નથી, એક બીજા મઝહબ પર છે, મુસ્લિમીનના એક બીસરા મઝહબ પર છે, અબુલ કાસિમ ઇબ્ન હૌશબ. અને હવે એ આ અબુલ કાસિમ પછી ઇમામને થોડા વખત પછી મીસાક આપે છે ને ઘણા શાનના મબલગને પહોંચે છે, દાઈ અબુલ કાસિમ થઈ જાય છે. અને ઇમામ એને યમન મોકલે છે. વहाँ યમનમાં ઇમામની દાવતને દાઈ અબુલ કાસિમ કાયમ કરે છે. અજબ શાનના દાઈ છે. તો હવે 10મા ઇમામ જીવારે ફુરાતના કાંઠે પધારા અને વहाँ આ સાહેબ બેઠા હુઆ છે, અબુલ કાસિમ ઇબ્ન હૌશબ, કે જે હમના ઇમામના મીસાકમાં નથી. તો ઇમામ શું શાનથી એને દાવત કરે છે, એને હકની તરફ કઈ તરહ બોલાવે છે કે દાઈ અબુલ કાસિમ કહેફની તિલાવત કરી રહ્યા હતા અને આ આયતની તરફ પહોંચ્યા. એક તો એ કે આલિમીએ ગુલામને કતલ કરી દીધા અને મૂસાએ સવાલ કીધો કે આમ કેમ, ઇનેસન્ટ લાઈફને તમે લઈ લીધી. અને આલિમ પછી એક્સપ્લેન કરે છે કે એ તો આ મિસલ ન હતો, ગુલામ એના મા બાપ પર તુગયાની કરતો હતો, સતાવતો હતો મા બાપ, તેથી અમે એને કતલ કરી દીધા. ઇમામ તિવારે દાઈ અબુલ કાસિમને કહે છે કે રૂકો, અને પછી સવાલ કરે છે. દેખો ઇમામ યહાં બતાવે છે કે આ આયતની જાહિરની માના લેવાય જ નહીં. તો સવાલ શું કરે છે કે જે ફરજંદ એના મા બાપની તાત ના કરતો હોય, એના મા બાપને સતાવતો હોય, તો એને કતલ કરવું થોડી જાયઝ થાય શરીયત. તારે આ શું આલિમનો જવાબ છે ખુદાના તરફથી કુરાન મજીદમાં કે એને કતલ કીધા કેમ કે એના મા બાપને સતાવતો હતો. શરીયતમાં કોઈ ફરજંદ મા બાપને સતાવે તો એને કતલ કરવું જાયઝ ના થાય, બલકે એને સમજાવવામાં આવે અને ઘણું એનો એમ એક હદ તક પહોંચી જાય તો પછી એને અલગ કરી દેવામાં આવે. એમ અગર મા બાપ સાંખી ના શકતા હોય તો એને અલગ કરી દેવામાં આવે. આમ કતલ થોડી જાયઝ છે. મગર આયતમાં જાહેરમાં તો આમ જ અદા છે. તો દાઈ અબુલ કાસિમ તિવારે જે ઇમામ છે એ ઓળખતા નથી કે આ ઇમામ છે. ઇમામને દેખીને, ઇમામનું નૂર દેખીને, ઇમામની શખ્સિયત મુબારકા દેખીને એને દાઈ અબુલ કાસિમને ઘણો અસર છે, મગર ખબર નથી કે આ ઇમામ ઉઝ્ઝમાન છે. તો અરજ કરે છે કે ગોયા મેં આ આયત પહેલાં પરી જ ના હોય. અને પછી અરજ કરે છે કે આપ મને માના બતાવો. તિવારે ઇમામ બતાવતા નથી, ફરમાવે છે કે આઈંદા, અને પધારી જાય છે. પછી એમાં ઘણી લંબાનસી જિકર છે. દાઈ અબુલ કાસિમ
तिवारे तो इमाम पधारी जाए छे, पछी थोड़ा दिन पछी इमामनी हजरत में पहुँचे छे अने वहाँ एने माना बताववामां आवे छे अने दाई अबुल कासिम इमाम ने सजदो बजावे छे, इमाम ने मीसाक आपे छे अने पछी अजब मबलग में पहुँचे छे, दाईना मकाम में पहुँचे छे अने जेम अदा कीधुं के यमन इमाम जमान एने यमन मोकले छे, वहाँ शानसी खिदमत करे छे। दाई अबुल कासिम यमन ने इमामना वास्ते फतेह करे छे। अरे देखो आ मिसल अवलियाउल्लाह किराम कुरान मजीदनी आयतो जेमां जाहिरनी माना लेवाय नहीं, तो ये अकलसी समझावे छे, रेशनली आर्ग्यू करीने समझावे छे कि देखो जाहिरनी माना छे ज नहीं, आ मुराद जाहिरनी नथी, लिटरल मीनिंग यहाँ ना लेवाय। अने जे छुपेली माना छे, जे घनी गहरी माना छे, डीप मीनिंग छे, जेना अंदर घनी हिदायत छे अने जे अकलने गले उतरी जाए, अकलसी रेशनली समझ पड़ी जाए। तो एम आ मिसल बतावीने एम हुज्जत करे छे कि मानी इमामना नजदीक मौजूद छे अने इमाम इस्तितारमा छे, पर्दामां छे, तो एना दाई के जेनी तरफ इमामनु फैज़ आवे छे, इमामनु इल्हाम आवे छे, ये इल्हाम से आ मानी छुपी हुई इन्हें बयान करे। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन।